જોગીદાસ ખુમારનો બાપ કેવો સાહેબ, નિમી 11 હતી ને ત્યારે ગામના જુવાનો નીમ લેવા બાપુ ની આવ્યા કે બાપુ આજ નીમ લેવા લ્યો બાપા, તમે જુવાન માણા, તમારે જે નીમ લેવા લ્યો, પણ કે તમે લ્યો તો અમે લઈ. તો બાપા હું ન લઈ શકું, હું હવે વ્રત થઈ ગયો, મારાથી નીમ પલાય નહીં. જુવાનો જીદે ચડ્યા સાહેબ. હાદા ખુમાને કીધું બાપુ તમે લ્યો પછી તમારે નામ લેવા છે. તો પણ બાપા મારાથી લેવાય નહીં, લઉં તો પલાય નહીં. નહીં, તમારે લેવું પડશે, પછી અમે લઈશું. અને પછી આદા ખુમાને શું કીધું ખબર, તમે 2-4 જણા લ્યો તો ખરા, પછી મને હિંમત આવશે તો લે, હું એક નીમ લઈશ. એક જુવાન ઉભા થયો, 4.5 મહિના હું કીડિયારું પૂરીશ. બીજો જુવાન ઉભો થયો, 4.5 મહિના ગાયુંને નીર નાખી. ત્રીજો જુવાન ઉભો થયો, 4.5 મહિના હું કીડિયારું પૂરીશ, કૂતરાને રોટલા નાખીશ. અને પછી આદો ખુમાણ ઉભા થયા છે. હુરજ નારાયણ સામે હાથ જોડીને આદો ખુમાણ કે હે હુરજ, તું તો મારો બાપ કેવા, ઈષ્ટદેવ કેવા, તારે સામે એક નીમ લઉં છું, મારું પાળજે હો બાપ. અને જુવાનો હવે લ્યો હું નીમ લઉં છું. 4.5 મહિના સવારમાં ઉઠી અને દાંતણ કરું, અને દાંતણના ચીરિયા કરીને ઘા કરું, અને ચતા પડે તો જીવવું, બઠા પડે તેથી મરી જાઉં સાહેબ. અને ઈ હાદા ખુમાર, જોગીદાસ ખુમારનો બાપ 4.5 મહિના સુધી એના દાંતણના ચીરિયા ચતા જ પીડ્યા હતા. હુરજે લાજ રાખી હતી, એનો દીકરો સાહેબ.